તો પંચમહાલના શહેરમાં ભર ઉનાળે પાણીની પરાયણ સર્જાય છે। શહેરના અનેક વિસ્તારોમાં 3 કે 4 દિવસે અનિયમિત પાણી આવી રહ્યું છે। જો કે અનિયમિત પાણી મળવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણીના અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી હેન્ડપંપ પર પણ પાણી ભરવા માટે મોટી લાઈનો લગાવી અને લોકો પાણી ભરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 6 દાડા 7 દાડા પાણી આવે છે। પાણીના વેટલા થાય છે। ડોલો લઈને પાણી આવવાનું। અમારે કોઈ પાણી ભરવાનો ટાઈમ છે કે અમે પાણી ભરી શકીએ? અમારી ઉંમર એટલી છે। કપડાં ધોવાના તે ગંધાય છે। ઘરમાં નાયા વગર ગંધાય છે। કઈથી પાણી લાવવાનું, નાવા ધોવાનું, તલાવમાં પાણી ના મળે શું કરવાનું? અમારે પછી કહેવા જઈએ તો કોઈ સાંભળતું જ નથી। પાણીના ધાંધિયા જે થઈ રહ્યા છે, આજે લગભગ 5 દિવસ થયા પાણી આવે। ભર ઉનાળે પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। પાણીનો કોઈ સ્ત્રોત ઉપલબ્ધ નથી અને વારંવાર નગરપાલિકાના કર્મચારીઓને રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। હાલમાં છેલ્લા 5-6 દિવસથી જે પાણીની જે સ્થિતિ છે, અત્યારે હાલ તો કાલ સુધીમાં દરેક વિસ્તારમાં પાણી તો પૂરું થઈ જશે। જે વિસ્તારમાં બાકી રહી ગયા છે એ અમે પાણી પુરવઠા લાઈનમાંથી અને બીજી એક જગ્યા છે છગોડામાંથી અમે પાણી લઈને આવીને કાલ પૂરું કરી દઈશું। અમે પંચમહાલ જિલ્લામાં અનેક ગામોમાં પાણીના પોકાર ઉઠી રહ્યા છે। શહેરાનગરના ઘણા બધા વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા ભર ઉનાળે જોવા મળી રહી છે। આપણે હાર છે લીંબડી ચોક દેસાઈવાડા, જ્યાં અહીંની મહિલાઓ દેખી શકો છો કે બાળકો પાણી ભરવા માટે આ જ રીતે હેન્ડપંપ ખાતે આવતા હોય છે। ભલે નળમાં પાણી અનિયમિત મળવાના કારણે આ સમસ્યા સર્જાઈ હોય ને આવા દ્રશ્યો આપણને દેખવા મળી રહ્યા છે। બીજી તરફ દેખવા જઈએ તો અહીંના લોકો વેરો પણ રેગ્યુલર નગરપાલિકામાં ભરતા હોવાનું જણાઈ રહ્યા છે। ત્યારે અહીં જે રીતે પાણીની વિકટ સમસ્યા દેખવા મળી રહી છે, ત્યારે પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને પાલિકાના પ્રમુખે દરેક વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને પાણીની વિકટ સમસ્યા હોય કે બીજી અન્ય સમસ્યા હોય તે હલ પણ કરવી જોઈએ। કેમેરામેન પ્રિતેશ દજી સાથે તુષાર દજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।